થોડી આળસ આવી ગઈ એટલે તને બોલાવી મારી રાણી. હવે બચીને જઈશ ક્યાં? હવે જઈશ ક્યાં? મારો વીરો ભાતીજી મને અહીંથી જ્યાં લઈ જશે ત્યાં. ભાતીજી? અરે એની શું તાકાત છે કે અહીં આવી શકે? ખબરદાર છે જો મારા ભાઈની નિંદા નાલસ્તી કરી છે તો. એ તો વીર છે પણ એ તમને નહીં સમજાય. મહાન માણસોની મહાનતા સમજવાનું કામ મંદ બુદ્ધિના મરકટોમાં નથી હોતું. ચૂપ રહે. તારો ભ્રમ ભાંગવા માટે તને થોડી પળો આપું છું. એટલી વારમાં જો તારો ભાઈ નથી આવ્યો તો પછી તું છે, હું છું અને પછી આ ગુફા છે. સમજી? બોલો બોલો તારા ભાઈને બોલો.
બેન મારા વીરા. બેન ઠીક છે ને મારા વીરા? બેન મેં કીધું તું ને કે તું જ્યારે યાદ કરીશ ત્યારે હું હાજર થઈ જઈશ. ચા. ભૈલા, હવે કોઈ ચિંતાનું કારણ નથી. હવે જ છે. વડલાની આસપાસ વીંટળાતી વેલની જેમ હું તમારે ટેકે ક્યાં સુધી જીવ્યા કરીશ? તમે વીર, મહાવીર, સૃષ્ટિ માત્રના જીવોનું રક્ષણ એ તમારી જવાબદારી. મારા નાના નાના સ્વાર્થ માટે હું તમને ક્યાં સુધી હેરાન કર્યા કરીશ? બેન માટે ભાઈ બધું જ કરી છૂટે છે. એ તો અનાદિકાળથી ચાલ્યો આવતો રિવાજ છે. હું ફરજ બજાવું છું અને તું આભારવશ થાય છે એનું મને દુઃખ જરૂર છે. પણ બેના, મારી અને તારી મૂંઝવણનો એક જ ઇલાજ છે. સારો વર, સારું ઘર જોઈને તને યોગ્ય હાથોમાં મૂકું. ભૈલા, બેના,